નમસ્કાર, દિવસભરના મહત્વના સમાચારોની સાથે હું છું ભક્તિ રાજકોટ. હવે સાથે સમાચારો પર નજર કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. લો ગાર્ડન ખાતેના ડોમિનોઝ પિઝા સેન્ટરમાં પિઝા બોક્સની વચ્ચે ઈયળ જોવા મળી હતી. વધુ એક આઉટલેટમાં જીવાત મળી આવતા ગ્રાહકોને કડવો અનુભવ થયો હતો. સ્વચ્છતાના ધારાધોરણોનું પણ પાલન ન થતું હોવાની ફરિયાદ ગ્રાહકે કરી હતી. મહત્વનું છે કે થોડા મહિના પહેલા પણ અમદાવાદ શહેરની એક નામાંકિત હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળી હતી, ત્યારે ગ્રાહકે પણ હોબાળો મચાવ્યો હતો. રામદેવનગર પાસે આવેલી કોઠિયાટ મેરિયોટ હોટલની સેન્ડવિચમાં જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચ્યો હતો. ત્યારે ફરી એકવાર પિઝાના બોક્સની વચ્ચેથી ઈયળ નીકળી છે. અખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે. લો ગાર્ડન પાસેના ડોમિનોઝ પિઝા સેન્ટરમાં પિઝા બોક્સની વચ્ચેથી જીવાત મળી આવ્યું છે. તો ધારાધોરણોનું પાલન ન થતું હોવાનું ગ્રાહકે ફરિયાદ કર્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જીવાત જોવા મળી રહી છે. અમદાવાદમાં અખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર પિઝાના બોક્સ વચ્ચે ઈયળ જોવા મળી. જાગૃત ગ્રાહક તરીકે ત્યાં રેસ્ટોરન્ટના મેનેજરને મેં વાત કરી તો ત્યાં હાજર જે વ્યક્તિ હતા તે પહેલા તો નોકરી પર ચાલુ ફરજમાં નહોતા. તેમણે ડોમિનોઝ પિઝાનો કોઈ પણ પ્રકારનો યુનિફોર્મ નહોતો પહેરેલો અને ગમે તે ભાષામાં મને તેમણે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી જવાનું કીધું. તેથી મેં જે પિઝાનો ઓર્ડર કરેલો હતો તે ઓર્ડર લઈ મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓનલાઈન પોર્ટલની અંદર CCRS દ્વારા ફરિયાદ કરી.